પણ આજનો વ્લોગ આપણે બનાવશું ગુજરાતીમાં। આ રીતે અહીંયા કઈ માતાજીની સ્થાપના કરેલી છે, બધા અલગ અલગ ફ્લેવરના અહીંયા ગોલા અને ડીશ પણ મળે છે અને બહુ જો લાઈવ દાબેલી બનાવે છે। હેલો દોસ્તો, નમસ્કાર, સ્વાગત છે તમારું વધુ એક નવા વિડીયોમાં। આજનો વ્લોગ બનાવવાના છીએ આપણે ગુજરાતીમાં। નવરાત્રી ચાલુ છે તો નવરાત્રીમાં ગરબા રમવા માટે જઈએ છીએ, તો અમે રેડી થઈ ગયા છીએ। કબીર રેડી થઈ ગયો છે, હેલો ગાઈઝ, મલાઈ પણ રેડી થઈ ગયો છે, જાગુ પણ રેડી થઈ ગઈ છે। તો થોડી વારમાં હવે અમે જશું ગરબા રમવા માટે। ખબર નહીં ગુજરાતીમાં બોલવામાં થોડું હિન્દીની ટેવ પડી ગઈ છે થોડી, પણ આજનો વ્લોગ આપણે બનાવશું ગુજરાતીમાં અને હું તમને બતાવીશ કે અહીંયા નવરાત્રીનું આયોજન અહીંયા કઈ રીતે થાય। મજા આવશે આજનો વ્લોગ। હોલ ઉપર પહોંચી ગયા છીએ અમે અને આ જો કંઈ આ રીતનો હોલ છે અહીંયા નવરાત્રી માટે। આ છોકરાઓ ઓલરેડી મલાઈ અને કબીર અને એના ફ્રેન્ડ્સ ઓલરેડી એ લોકોએ રમવાનું ચાલુ કરી દીધું છે। આ રીતના સિટિંગ અરેન્જમેન્ટ છે। અહીંયા માતાજીની ગરબી છે, આ રીતે અહીંયા કઈ માતાજીની સ્થાપના કરેલી છે। આ સ્ટેજ બનાવેલું છે આર્ટિસ્ટ લોકો માટે। આર્ટિસ્ટ આ સિંગરો છે એ લોકો ઇન્ડિયાથી આવેલા છે। જગદંબામાં તુજો ગણી કોપીરાઇટ પણ આવી શકે છે, એટલે હું સોંગ વધારે નહીં લઈ શકું। હજુ ખેલૈયા બધા આવશે થોડી વારમાં। હવે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ બધા ફૂડના સ્ટોલ છે, બધા અલગ અલગ ફૂડના સ્ટોલ છે। અહીંયા બને છે પંજાબી સબ્જી છે અને રોટી છે, અને અહીંયા મળશે પાન માવો, બીડી, ગુટકા। 135નો માવો, પવનભાઈ પાનવાલા। અહીંયા જો તમે તમાકુ છે, સોપારી છે, વરિયાળી, પાન બનાવવાનો બધો સામાન જો, સોપારી, વરિયાળી, મીઠું પાન બનાવવાનો એકદમ બધો સામાન મળી। તમાકુ વાળું પાન બી અહીંયા મળી જશે। તમને લાગે જ નહીં કે તમે ગુજરાતની બહાર છો। ને પાછો આ જ બનાવશે, હો આપણો હીરો જ બનાવશે પાન। What do you have also? This is selling super. I have all pan ingredients that I'm selling here. This is a ગુલકંદ। This one is gulkan. Yeah. Here I have a thing called kata. હે કાથો જો, આ કાથો છે। Kato. થઈ ગયો ને કારીગર અહીંયા ત્યાં Elaichi. એલાયચી। One is yes. pandit pan. પછી આ સ્ટોલ છે અહીંયા ગોલાનો છે, આઈસ ગોલાનો। અહીંયા તમે જોઈ શકો કે બધા અલગ અલગ ફ્લેવરના પાઇનેપલ છે, ઓરેન્જ છે, કાલા ખટ્ટા, બધા અલગ અલગ ફ્લેવરના અહીંયા ગોલા અને ડીશ પણ મળે છે અને બહુ સારો ગોલા આવે છે। અહીંયા બહુ ટ્રાફિક થઈ જશે હમણાં, એટલા માટે હું થોડી વાર પહેલાં જ આવી ગયો, પછી વિડીયો બનાવવાનો બી મોકો નહીં મળે। અને ઓલરેડી તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક ઓલરેડી ખાવા આવી ગયું છે। ટાઈમ તો 7:30 જ થયા છે, પણ ગરબા રમતા પહેલાં બધા જમવા અને નાસ્તો કરવા આવી ગયા છે। અહીંયા તમે જો લાઈવ દાબેલી બનાવે છે। આ પણ આપણો એક ગુજરાતીનો સ્ટોલ જ છે। મહારાજ જોઈ શકો છો તમે કે લાઈવ દાબેલી બનાવે છે, સાથે વડાપાઉં છે। અહીંયા બધી બહુ અલગ અલગ ડીશ છે, સેન્ડવિચ છે, વડાપાઉં છે, ગ્રીલ વડાપાઉં છે, સેન્ડવિચ છે, સાથે વડાપાઉં સાથે ચીલી ભજીયા પણ આવી ગયા। તમને લાગે જ નહીં કે તમે ગુજરાતની બહાર છો। ઢોસાવાળી ચાલુ થઈ ગઈ જો, ઢોસા બને છે। અહીંયા ઢોસાનો સ્ટોલ છે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઢોસા બને છે। ઢોસા, મેંદુવડા અને સાઉથ ઇન્ડિયન આઇટમ બધી અહીંયા તમને મળી જશે આ સ્ટોલ પર, સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ છે। અહીંયા હવે આપણે આવી ગયા છે જીતુભાઈના સ્ટોલ પર। જીતુભાઈ, આપણે શું છે? ઓહો, જો અહીંયા પાણીપુરી છે આ સ્ટોલ ઉપર, કચોરી છે, સેવપુરી, અહીંયા કચોરી છે। લાગે ને કે આપણે ગુજરાતમાં ઊભા હોય એવું જ લાગે ને। અહીંયા મહારાજ મંચુરિયન બનાવે છે। ત્યાં મહારાજ
આ ભૂરો અહીંયા પાન બનાવવા માંડ્યો છે. ગુજરાતમાં કઈ નોકરી હોય પાન, ધીસ ઇઝ વોટ ઇઝ ચૂના, યલો ચૂના. ગુજરાતમાં કઈ કોઈને પાનનો ગલ્લો કે ખોલવો હોય તો આ ભૂરા નાઈથી લઈ જાજો. હાર્દિક પંડ્યાની હેરસ્ટાઈલ કરીને આવ્યો છે જો. એ સમાજના ચેરમેન છે જો અહીંયા આમ નહીં, વિવેકભાઈ આમ બતાવો, જો ચેરમેન છે વિવેકભાઈ દેસાઈ, જેણે આ બધું આયોજન કરેલું છે. એકલા હાથે લડે છે એકદમ. દીપકભાઈ શું ખાવ છો તમે? પાણીપુરી ખાય છે તું? પાણીપુરી ખાય છે? ભાવે તને? અંદર ગરબામાં રમવાનું પબ્લિક છે ને કરતા તો બહાર વધારે છે. બધા એન્જોય કરે છે અહીંયા, ખાઈ પીને મજા કરે છે. મેન ખેલૈયા હવે આવી ગયા છે નિલેશભાઈ બારોટ. આજે અમારા મેન ખેલૈયા છે. आ चुके हैं. હવે છે ને એક સ્પેશિયલ પરફોર્મન્સ. Whoever wants to sit down, please sit down. અહીંયાના લોકલ We આર્ટિસ્ટ do not have chairs all around. જોવાની બહુ મજા But, આવશે. अभी मजा आएगा ना भिड़ो.
So the Mafidla Khosi group is requesting that we have another 5 minutes of this performance once again. Are we all okay with it? 5 more minutes, please. अभी यहाँ पर माता जी की आरती चालू होगी, उसके बाद फिर से गरबा खेला जाएगा। તો આજના ગરબા આજે પૂરા થયા. અમે આ રીતે જ દર વર્ષે ગરબા રમીએ છીએ 10 દિવસ. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.